વાલેકુમ બાળકો, આપણું ધોરણ એકમાં આપણું ચિત્ર. તો ચિત્રમાં આપણું કેતન કલાની ચોપડી છે. એ ચિત્રપોથીમાં આપણે પેજ નંબર 32 અને 33 આવ્યા છે, બરાબર. તો પેજ નંબર 32 પર આપણને જુઓ પ્રકૃતિ ચિત્ર એટલે કે કુદરતી ચિત્રનું આપણને એક ચિત્ર આપેલું છે. એમાં પાંદડાનું ચિત્ર આપ્યું છે. તો જમણી બાજુ આપણને પાંદડા આપેલા છે. એ પાંદડામાં આપણે જોવાનું છે, જો પાંદડાનો આકાર કેવી રીતે દોર્યો છે ને અંદર રંગ કેવા પૂર્યા છે. તો ડાબી બાજુ આપણને પાંદડાનો આકાર દોરેલો છે. પાંદડાના આકારને રેખાકૃતિ એટલે કે રેખાકૃતિ કરેલી છે. એ આકારને આપણે ઘૂંટવાનો છે પેન્સિલથી, અને ઘૂંટીને અંદર જે જમણી બાજુ રંગ પૂર્યા છે એ પ્રમાણે રંગ પૂરવાનું છે. આ પેજ નંબર 32 અને પેજ નંબર 33 પર જુઓ આપણને ફળના ચિત્ર આપેલા છે, સફરજન અને કેળાનું. તો ઉપર આપણને જુઓ સફરજન અને કેળાના ચિત્રમાં તમને ચિત્ર દોરીને રંગ પૂરીને બતાવ્યું છે જમણી બાજુને. એ પ્રમાણે ડાબી બાજુ ચિત્ર આપણને અધૂરું દોરીને આપ્યું છે સફરજનનું અને કેળાનું. એને તમારે પેન્સિલથી ઘૂંટવાનું છે ને ચિત્ર પૂરું કરીને અંદર જમણી બાજુ રંગ પૂર્યા છે એ પ્રમાણે રંગ પૂરવાના છે. આ પ્રમાણે આપણે પેજ નંબર 32 અને 33 પર આ ચિત્રનું લેસન આજે આપણે પૂરું કરવાનું છે. એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામુ અલૈકુમ.